अरे एम करी मानी लेजो कविराज ठाकोर रे आज छठो रे कहूँ कविराज तमाने धरो अरे रामदेव पीर कसुंबा होता के मचकाव छो छतरी ना बच्चा ने कोई दी अटकावू पड़े नहीं। हाँ कविराज पण हे कविराज आज तमने राम वचन आपे छे કે જ્યાં સુધી વેરવ દત્તનો સહાર નહીં થાય ત્યાં સુધી આ કેસર કસુંબો અગ્રહાત છે। ઘણી ખમા બાપ રામદેવ ઘણી ખમા છે તને આજા કવિના બોલે ચારણના બોલે બાપ ઉભો રહ્યો તું। હે કવિરાજ એક મને જમણાસનું વચન દે। હા કવિરાજ રામ તમને વચન આપે છે કે કાલનો સૂર્યોદય ભેળવા દોત નહીં દેખેગે। કવિરાજ શાહ રાજની અંદરથી નામ લઈ તમારા લેહડે પધારો। કવિરાજ કાલ સવારનો સૂર્યોદય ભેરવા નામનો દત્ત નહીં દેખવા દો। અરે માતા રે મીનાળ દૈત માતા રે મીનાળ દૈત પિતા જમાલ દાય બડા વિરામ દેવ ભાઈ કે રામ દે ઘોડલો પલંગ જાય આજે તું ભેરવાને માર દે રામ તું ઘોડલો પલંગ જાય આજે તું ભેરવાને માર જાય। लाजमी तेरी सबूर नवी के पीर तू घोड़लो पलंग जाए अजे तू भेड़वाने मार जाए राम तू घोड़लो पलंग जाए अजे तू भेड़वाने मार जाए। बोलो रामदेव जी महाराज जय। સગન બોલાવે મગન આવજે વીરા મારા સગન બોલાવે મગન આવજે વીરા મારા આવજે રે તી નારણ મેલ હો વીરા મારા આવજે રે તી નારણ મેલ। અત્યારે બારાણા પાડસ એટલે મેં કીધું મારા ભાઈને કીધું નો મેળો નથી આ માલઢો સારી સારી ઠાઈકો તે હવારે હામો મેળો તો હાથ ઉસો કર્યો તો અવરું ખાલીને પાલી ગયો। એ તો દૂધનો ટાઈમ હોય એવા ટાણે કઈ બપોર 11 વાગે તું હવારનું કે તારો ટાઈમ વાહ તું હવારનું કેસ કાકા એને હવાર નો કહેવાય શું કહેવાય એને બપોર કહેવાય એ બપોર 12 વાગે કહેવાય। તું 11 વાગે ઉઠે તારે હવાર થતું હોય છે। હા અમે ડોહા 5 વાગ્યાના ઉઠી જાય લે હાલે તો હું બોલાવ્યો હવે મેં કીધું આપણે બે ભાઈ નવરા હી હાલના કઈક રમી હાલને કાદી સીકી ડીકી ખેંચી નાખી એવું મને નો આવડે તો કઈક સારું રમે હાલ દડે બે રમે હવે અમારે કોક ઉતારવાના છે હાલ દડે બે તમે દડે બે રમ એક કામ કરી ભાઈ હા આપણે બે ભાઈઓ જ સહી તો ગેડી દડો રમી નાખી ગેડી દડે રમી પણ કોઈને રમણવાનું નતો આવ્યો હું તો નથી રમાડતો તારું નક્કી નહીં હે તારું નક્કી નો કહેવાય હું કોઈને નો રમાડું આખા ગામને રમાડસ બાપા તું એમ નહીં તો
ગેડી દડા નો રમાડ. ઠેક તો હાર વાયલ આપણે ચાલુ કરી હાલ દઈએ. ચાલુ કરે હાલ ભાઈ હાલ. અલા, એ ગોવળભાઈ, દાઢી વાર આય પકો. એ ગોવળભાઈ, હા શેની રમત રમોશ? મોય દાંડીએ. અરે ગોવાળભાઈ, હો જે રમત રમતા હોય સત્ય કહો વિરા, તો ઠીકે પાટે રમતા હતા અમે. તો અમારે રમવું છે. તમે નો રમો અમારે કેમ ન રમાય? પણ અમે અમે નાના સહી તમારા કરતા. તમે અમને હાટી જાવ તો. હે ગોવાળભાઈ, હા જે રમત રમો છો એ સત્ય કહો વિરા. કે તીન પતિ રમે. હાસુ કહી દઉં જો હરક પદુડીનો ડોહા જો એના હાથમાં ભાલા હે. આપણા હાથમાં ગેબા છે. એનું કાંઈ નો આવે ડોહું, હે કાંઈ નો આવે. નહીં આવે? કેમ તારે ખોવાઈ ગયો મોબાઈલ? ના ના મળી ગયો. હે ગોવાળભાઈ, આવ જે રમત રમતા હોય સત્ય કહો વિરા. તું કહી દે. એ અમે ગેડી દડે રમી. અરે વિરા ગોવાળ, જો ગેડી દડે રમતા હોય તો અમારે પણ રમવું છે. પણ તમારે નો રમાય. અમારે કેમ ન રમાય? તમે રાજાના કુંવરિયા એટલે. અરે ગોવાળભાઈ, રાજાના કુંવર હોય કે રંકના કુંવર હોય, બધાને સાથે મળીને જ રમાય વિરા. નો હારા લાગો કા. ના ગોવાળભાઈ, ગમે ઈ હોય, કુંવર રાજાના હોય કે રંકના હોય, ગોવાળિયા તો બધા સરખા કહેવાય. માટે અમારે પણ ગેડી દડે રમવું છે. ભાઈ હા રમાડવા શાક નથી રમાડવા. રમાડાય ખરા પણ વચન લઈ લે હોય આની પાસે. હમણાં શરતો જેવું મૂકું ને હા ના પાડ દે. પેલા પૂછી લે નામ શું છે. ઉભો તો રે તું. હું પેલા શરતો મૂકું હમણાં એ બી જાય. હમ. બરોબર. જો તમારે રમવું હોય તો અમારી કોઈ ના નથી. હા ગોવાળભાઈ, અમારી અમુક શરતો હે તમારે માન્ય રાખવી જોઈએ. કહો વિરા ગોવાળ, કઈ તમારી શરત? પેલી શરત ઈ કે હોનાનો દડો અને રૂપાનો ગેડિયો. હા ગોવાળભાઈ, સોનાનો દડો ને રૂપાનો ગેડિયો હાજર છે વિરા. એટલે આ હરક પદુડા લાગે બધું હારે રે એ રખડે. ગુડ લઈને ફરે. એ શું બીજી શરત ઈ કે આ કોણ? મારા મોટા ભાઈ વિરમદેવ. તમે તમારા મોટા ભાઈ વિરમદેવ. હા, અને તમે મારું નામ રામદેવ. મોટા તું સગન દે અને હું મગન દે. આપણા દેવ નો આવે, નો આવે? રજવાડામાં આવે. આ તો તમારા મોટા ભાઈ વિરમદેવ અમારી બાજુ બહુ સારું ગોવાળભાઈ. આવતા એ મારી બાજુ લાંબે લાંબા ઢીસકે ઢીસકા. હમણાં જોજો ઓ ભાઈ, ત્રીજી શરત મૂકવું એટલે હમણાં મુઠ્ઠીઓ ગાય છે. કોણ આપણે કી? ઈ આપણે તો રમવાનું ફાઇનલ આજે. ત્રીજી શરત ઈ કેવી શરત છે? કે જે દડો નાખે એ દડો લેવા જાય, હા અને જો ભેરવ ભૂમિમાં દડો જાય તો તમારે લેવા જવાનું. હે ગોવાળભાઈ, હા ભરે ભૂમિની અંદર દડો જેના હાથે જાય ઈ લેવા જાય. તો અમારે નથી રમવું. કેમ ગોવાળભાઈ? હાલાય ભાઈ. તમારે લેવા જવું હોય તો અમે રમી. પણ ન્યા કેમ જવાનું ન જવાનું કોઈ કારણ તો હોય ને ભાઈ. ડોહો રાક્ષસ જેવો હે. હા તો તમને બીક લાગે તો મને બીક ન લાગે. તમને ન લાગે? તમે રાજાને કુંવરી. કેમ રાજાના કુંવર હોય કે રંગના કુંવર હોય, બીક તો બધાને સરખી લાગે. તો પણ બીક લાગતી હોય તો ન રમાય ને. હે ગોવાળભાઈ, મને હુમલો આવી જાય. એ તમારી શરત પણ મને મંજૂર છે. એમ નું હાલે. દ્યો એક જમણા હાથનું વસન. હે ગોવાળભાઈ, વચન હો, બુસ્કોટ નું બટન નહીં. લ્યો આ રામદેવનું તમને સત વસન છે. એમ નહીં. તો કેમ ગોવાળભાઈ? રજવાડામાં બોલે એમ બોલો. હે ગોવાળભાઈ, કે રઘુકુલ રીત જદા ચલી આઈ, રઘુકુલ રીત જદા ચલી આઈ, પ્રાણ જાય પણ આ રામદેવ વિરમદેવના વસન નો જાય. આજ વાંધો આવે ભાઈ. રઘુકુળ રીત સદા ચલી આઈ, ખાંડ બધાય કઈ ભૂકી કોઈ નો ખાય. એ ગોવાળી આવ, હા તમારી હરેક શરત મેં મંજૂર કરીશ. માટે હવે ગેડી દડે રમવાની તૈયારી કરો ભાઈ. હાલો હાલો, ટાઈટ ના ઉમે અમે ઠીંગરાય છીએ. એ એવા ગેડી રે દડાની રામા તો માડીઓ રે. હા રામદેવ. હની રામદા એડી નાબાડ રે, આજ ગેડી રે
એ આજ પેલો રે દડુલો સાગનિયાએ દે રે અને ડાઈ સાડો તે કર્યોની મુજાર રે આજી બીજારે દરામી રમા તું માડ્યું રે આજી બીજો રે દડેલો માગનિયાએ દે દિયો રે અને જાઈ સાડો ગાયું ની ગોદા આર રે આજી ત્રીજા રે દરાની રામા તો માડ્યું રે એ આજ ત્રીજો રે દડેલો વિરમ દેવજી દોટ રે એને જાઈ સાડો કાતન કાતની મુજાર રે આજી ત્રીજો રે એ દડુલો સગનાય દે દિયો રે એ આજ ખંભે રે કામડા હાથમાં કે દિયો રે હા રામદેવ અને રામ મહિનો ગાયું નો એ ગોવાળ રે આજી ખંભે રે હે કામડા હાથમાં કે દિયો રે એ રાજી સોતારે દડાની રમા તો માડ્યું રે જોજો હો રામદેવ એ રાજી સોતે રે દડુલો રામદેવજી દોટ રે નહીં રામદેવ ઈ બાજુ આજ ભેરો ભૂમિ છે રામદેવ અને